ખારા ગામનો હાલ ચાલુ સરપંચ છું અને અગાઉ પણ 2007માં હું ચૂંટાયેલો હતો. આ બીજી વખત આવ્યો છું. અને ખારાથી વાવદરા રોડ આશરે 25-30 વર્ષથી અમારી રજૂઆતો છતાં હજુ સુધી થયો નથી. થોડાક સમય પહેલાં કામ ચાલુ થયું હતું, પણ ફોરેસ્ટ ખાતાએ હવે અટકાયું છે. એમાં 2 હેક્ટર જમીન ફોરેસ્ટ ખાતાને ફાળવવાની વાત છે અને એની વિધિ અમે બધી કરી નાખી હતી. ફાઇલ છે ગાંધીનગર જઈને પરત આવી છે અને હાલ વસઈ દેવડીમાં કંઈક આપવાની વાત ચાલુ છે અને પ્રાંત ઓફિસમાં અમારી ફાઇલ પડી જ છે હાલ દોતા, ને એની વારંવાર ભલામણો અમે કરી છે. આના માટે અમે જિલ્લા પ્રમુખશ્રીને રજૂઆત કરી હતી, કલેક્ટર સાહેબને 2-3 વાર મળ્યા, પ્રાંત સાહેબને મળ્યા, એના સિવાય રાજકીય આગેવાનોને મળ્યા. એટલે એ લોકોએ રજૂઆત કરી હતી. આપણા જિલ્લા પ્રમુખ એમને બળવંતસિંહને પત્ર લખ્યો હતો, મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને વનમંત્રીને પણ પત્ર લખ્યો હતો, બરાબર. અને એની ફાઇલ હવે પાછી જઈને એની પૂર્તતા માટે દોતામાં આવેલી છે, પણ હજુ સુધી કામ થયું નથી. એટલે માનનીય વનમંત્રી આપણા નવા જે આવ્યા છે પ્રવીણભાઈ માળી સાહેબને નમ્ર વિનંતી, આ રોડ 25થી 30 ગામોને જોડતો રોડ છે અને મેં બધી રજૂઆતો આજુબાજુના 50 સરપંચોના લેટર લીધા છે. એની ફાઇલ મારી જોડે તૈયાર છે. આ સિવાય બીજા ભલામણ પત્રો હતા, એ બધા મારી જોડે તૈયાર છે. અને પ્રવીણભાઈ માળી સાહેબને રસ લઈને આટલું થોડું જંગલ ખાતાનું જે અટકે છે એ પૂરું કરાવે. ગામ ખારાનો વતની છું, વાછોલા હરસનભાઈ ખુમાજી. અમારા ગામ ખારાથી માલપુરિયા જવા માટે રસ્તાની ખૂબ મુશ્કેલી છે. એ રસ્તાની સંભારણ કરવા સરકાર તથા જે તે આગળ પડતા નેતાઓને અમારી ખૂબ નમ્ર વિનંતી છે. આ રોડ કયા કયા ગામોને જોડે છે? આ ગામ ખારાથી ડેરી, માલપુરિયા, અઢવા, રાજકોટ, પોથાવાડા, ધાનેરા, દાંતીવાડા, આ દરેક ગામને લાગુ પડતો રસ્તો છે. કયા કારણસર આ રોડનું કામ થતું નથી? આ મેટલ કામ બનેલું છે વર્ષો પહેલાં, પણ હજી એનો કોઈ અંત આવતો નથી. કોઈ સરકાર ધ્યાન આપે છે કે નહીં આપતો એ મને માલુમ નથી. અને ડિલિવરી પ્રસંગે તકલીફ? ડિલિવરી પ્રસંગે ખૂબ તકલીફ પડે. પેલી માણસ આવવાની તકલીફ, અમારે જવાની બી તકલીફ. હગાવાલે જવું હોય તો ટાઈમસર પહોંચાતું નથી.